નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે પણ જો કોન્સ્ટેબલ જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે આવી 5 ભૂલો જો તમે કરશો તો તમે મેરિટમાંથી બહાર આવી શકો છો, બહાર ફેંકાઈ જશો. તો તેના માટે આપણે કેવી રીતે તે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, તેને ખાસ પગલાઓ એ ધ્યાનમાં લેવા જોઈએ. 90% વિદ્યાર્થીઓ આવી જ ભૂલ કરતા હોય છે. શું તમે પણ કરો છો? તો તેનામાંથી કઈ રીતે બહાર નીકળવું તે જોઈએ. તો કે ભૂલ નંબર 1, હજુ પણ ગોખણ પટ્ટી કરવી. તો કે તમે ગોખણ પટ્ટી કરતા હોય તો ગોખણ પટ્ટી કરવી નહીં, કારણ કે આ જ્યારથી હસમુખભાઈ પટેલ સાહેબની પેટર્ન હવે વન લાઇન વાર ઓછા પૂછાય છે. જ્યારથી હસમુખ સાહેબ આવ્યા ત્યારથી પેટર્નનો બદલાવ લાવ્યો છે, અને અત્યારે ભલે હસમુખભાઈ નથી પણ હવે તો છે એ પેટર્ન પણ બદલાઈ ગઈ છે કે વન લાઇનર ઓછા પૂછાય છે, વિધાનવાળા પ્રશ્નો ઘણા પૂછાય છે. તો કે વિધાનવાળા વાક્યો અને સમજ આધારિત તૈયારી કરો, ખાલી ગોખવાથી કોઈ કામ નહીં ચાલે. પછી તમે ભૂલ નંબર 2, તો કે ગણિત તો મને નથી ફાવતું. ગણિત કે મને નથી ફાવતું, હું ઓપ્શનમાં કાઢીશ. તો કે એવી ભૂલ ક્યારે કરતા નહીં કે નવા નિયમ મુજબ પાર્ટ એ 80 માર્ક ગણિત, રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન, જો આ વિષય છોડ્યો તો તમે કોમ્પિટિશનમાંથી બહાર જ છો એવું સમજી લેવાનું. તેથી ગણિતને ઓપ્શનમાં નહીં કાઢવાનું, પણ પ્રાયોરિટી પર રાખો. રોજ 2 કલાક પ્રેક્ટિસ કરો, 50 MCQની પ્રેક્ટિસ કરો, MCQની પ્રેક્ટિસ કરવી. ત્યારબાદ ભૂલ નંબર 3, તો કે લેખિત કરવા દોડવા પર વધુ ફોકસ. લેખિત કરતા દોડવા પર વધુ ફોકસ. રિયાલિટી, તો કે પહેલા ગ્રાઉન્ડના માર્ક્સ હતા, હવે નથી. ગ્રાઉન્ડ માત્ર ક્વોલિફાઈંગ છે. તો તેનું સોલ્યુશન શું છે? તો કે શરીર તોડી નાખો એટલું દોડવાની જરૂર નથી, માત્ર સ્ટેમિના બનાવો કે જેથી સમયસર પૂરું થાય અને બધો સમય વાંચવામાં આપો. આપણે પૂરું થઈ જતું હોય તો પછી એટલી બધી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. ત્યારબાદ ભૂલ નંબર 4, તો કે પ્રાઇવેટ લીથા વાંચવા અને જીસીઆરટી છોડવી. જો તમે પહેલેથી જ પ્રાઇવેટ તોથા વાંચો છો તે તો તમારી તૈયારી નકામી છે. જેથી રિયાલિટી શું છે? તો કે પેપર સરકારી ચોપડીઓ જીસીઆરટી એનસીઆરટીમાંથી નીકળશે. એટલે પ્રાઇવેટ લીથા છે એ માત્ર રિવિઝન માટે જ છે. જેથી તો કે તમે સૌપ્રથમ એનું સોલ્યુશન શું છે કે તમે પ્રથમ પ્રાયોરિટી છે એ ધોરણ 6 થી 10ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના પુસ્તકોને પહેલા ભાગા કરો. એક લીટી તૈયાર કરો તમે. જીસીઆરટી એનસીઆરટી છે તો એમ મોસ્ટ ઓફ પ્રશ્નો બધા એમાંથી જ નીકળતા હોય છે. ત્યારબાદ ભૂલ નંબર 5, કે એક દિવસ 12 કલાક અને બીજો દિવસે 0 કલાક. આવી મહેનત ક્યારે ના કરવી. તો તમારું રૂટીન બનાવો. રોજ તમે 2 કલાક વાંચતા હો તો બીજે દિવસે 3 કલાક વધારો, ત્રીજે દિવસે વળી 1 કલાક વધારો. તેવી રીતના તમે તૈયારી કરો. કે રિયાલિટી શું છે કે પોલીસ ભરતી એ મેરાથોન છે, સ્પ્રિન્ટ નથી કે તમે તરત જ પૂરું કરી નાખો. એટલે કે રોજ ભલે તમે 6 કલાક વાંચો પણ પરીક્ષા સુધી રોજ વાંચવું પડશે. સાતત્ય તમને જીતાડશે. જેથી જેવી તૈયારી કરો છો તે સ્ટ્રેટેજી બનાવીને કરો, જેથી તમે પરીક્ષાની અંદર સફળતા પ્રાપ્ત કરો.